સ્ટાન્ડર્ડ 12ની અંદર ચેપ્ટર નંબર છે 6 એટલે 13. ઓકે, બરાબર. એમાં આપણે આગળ વધવાનું છે. તો તેમાં છેલ્લે આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા, થોડાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણેલા હતા, બરાબર. હવે આગળ શું આવે છે તે જોઈએ. તો આગળના કિસ્સાની અંદર રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ ચરઘાતાંકીય નિયમ બીજું કહેવામાં આવે છે. એના પછી એક ટોપિક એવો આવશે અર્ધ આયુ. અર્ધ આયુ, બરાબર. એ સૌથી અગત્યનો ટોપિક છે. અને એના પછી એક ટોપિક એવો આવશે સરેરાશ જીવનકાળ. શું આવશે? સરેરાશ જીવનકાળ. આ બધા ટોપિક એવા છે ત્રણેય. રેડિયો એક્ટિવ માટે ચરઘાતાંકીય નિયમ, સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુ. લગભગ બોર્ડમાં ત્રણમાંથી એક હોય ને હોય જ, બરાબર. એટલે આ ચેપ્ટર માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 પ્રશ્ન છે. ક્યાં ક્યાં? ચરઘાતાંકીય નિયમ, અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ. ત્રણમાંથી કોઈ પણ 1-2 માર્ક્સની અંદર પૂછાય, બરાબર. અને ત્રણેય નિયમ જે છે એ સહેલા છે. ત્રણેય નિયમનું મેથેમેટિકલ સ્વરૂપ કેવું છે? સહેલું છે. ટેક્સ્ટ બુક આપણી જે આપેલી છે તેની અંદર તો બધું ખીચડો આપેલું છે. કોને સરેરાશ જીવનકાળ કેવું, કોને અર્ધ આયુ કેવું, કોને ચરઘાતાંકીય નિયમ કેવો, ક્યાંથી નિયમની શરૂઆત કરી અને ક્યાં પૂરો કરવો, એમાં ક્યાંય ખબર ન પડે. પણ લીથાની અંદર મેં બધી ચોખવટ કરી, અલગ અલગ બધી વસ્તુ, જેવો પ્રશ્ન પૂછાય ને એ પ્રમાણે લખવા માટેની બધી અલગથી લખેલું છે આખું. ખ્યાલ આવ્યો? બરાબર. તો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ છે. હવે આ રેડિયો એક્ટિવ ક્ષયની અંદર હું પહેલાં ચોખવટ કરી દઉં. 2 શબ્દ આવશે, વિભંજન, અવિભંજન. વિભંજન ન્યુક્લિયસની સંખ્યા અને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. 2 શબ્દનું ઇન્ટ્રોડક્શન આપી દો. કોને વિભંજિત ન્યુક્લિયસ કહેવાય અને કોને અવિભંજિત ન્યુક્લિયસ કહેવાય. જોજો બરાબર, આમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. રેડિયો એક્ટિવ ક્ષય કોને કહેવાય? તો કે પહેલા વસ્તુ કે જે ન્યુક્લિયસ અસ્થાયી હોય એનું રૂપાંતર કેમાં થાય? સ્થાયીમાં થાય. ત્યાં સુધી અસ્થાયીનું રૂપાંતર સ્થાયીમાં ન થાય ને ત્યાં સુધી રેડિયો એક્ટિવ તત્વ જે છે એનો ક્ષય થાય. ક્ષય થાય એટલે એમાંથી 2He4 બહાર આવતા હોય, ઇલેક્ટ્રોન બહાર આવતા હોય, અથવા પ્રોટોન બહાર આવતા હોય, અથવા ફોટોનનું ઉત્સર્જન થતું હોય. આ ત્રણેય નામ આવી ગયા તમારે. આલ્ફા ક્ષય, બીટા ક્ષય 2 ઇલેક્ટ્રોન પોઝિટ્રોન, અને ગેમા ક્ષય કોણ? ફોટોન. શું કીધું? ધારો કે મને આ ચોક છે ને એ કુદરતમાંથી મળ્યો. સામાન્ય પરિસ્થિતિની અંદર જ્યારે કુદરતમાંથી તે મળશે ને ત્યારે એ કેવી સ્થિતિમાં હોય? અસ્થાયી સ્થિતિમાં હોય, બરાબર. એનું રૂપાંતર કેમાં થાય? સ્થાયી સ્થિતિમાં. સ્થાયી એટલે તો કે અંદર બધા સ્થિર થઈ જાય, ન્યુટ્રોન પ્રોટોન જે હોય તે, બરાબર. ત્યાં સુધી તો કે આ 3માંથી 4માંથી કોઈ પણનું કંઈકનું શું થતું હોય? ઉત્સર્જન થતું હોય. ધારો કે હું એવો ન્યુક્લિયસ પસંદ કરું કે એ મને અસ્થાયી મળ્યો અને એમાંથી હિલિયમ ન્યુક્લિયસનું સતત શું થાય છે? ઉત્સર્જન થાય છે. કોનું? હિલિયમ ન્યુક્લિયસનું સતત ઉત્સર્જન થાય. હિલિયમ ન્યુક્લિયસનું ઉત્સર્જન ક્યાં સુધી થાય? તો કે એ તત્વ અસ્થાયી છે ને એમાંથી સ્થાયીમાં ન ફરે ને ત્યાં સુધી.
પછી હિલિયમનું ઉત્સર્જન થતું શું થઈ જાય? બંધ થઈ જાય. મેં તમને આગળ કીધું હતું કે રેડિયો એક્ટિવિટીનો જે ક્ષય છે, એકવાર ક્ષય થવાનું શરૂઆત થાય પછી એ તમે તમારી રીતના બંધ ન કરી શકો. એટલે તો કે આ જે ન્યુક્લિયસમાંથી 2He4નો ક્ષય એટલે બહાર આવતા હોય તો તમે બંધ કરવું હોય કે હવે મારે 2He4 બંધ કરી દેવા, નથી લઈ આવવા બહાર, તો એ તમારાથી રોકાય નહીં. અથવા એના ઉપર કોઈ પણ પ્રકારની તાપમાન અથવા દબાણની જો અસર કરવામાં આવે, તાપમાન અથવા દબાણની કોઈ પણ પ્રકારની અસર કરવામાં આવે તોય ક્ષય જે છે એ બંધ થતો નથી. ક્ષય બંધ ક્યારે થાય? તો કે અસ્થાયીનું રૂપાંતર કેમાં થાય? સ્થાયીમાં થાય ને ત્યારે જ. ખ્યાલ આવ્યો કે નહીં? આ અસ્થાયી ને સ્થાયી ટોપિક જૂના કોર્સમાં આપને આપતા, બરાબર. પણ અત્યારે આ કોર્સની અંદર સ્થાયી કોને કહેવાય, સ્થાયિત્વપણું કોને કહેવાય, અસ્થાયી ક્યારે તત્વો હોય એના માટે માહિતી કાઢી નાખી છે. તો અસ્થાયી કોને કહેવાય? તો કે જ્યાં સુધી અંદર એવા ન્યુક્લિયસ રહેલા હોય કે બરાબર ન્યુક્લિયરનું સ્ટ્રક્ચર તૈયાર ન થાય, એ અસ્થાયી. અમુક પ્રકારના 12 ન્યુક્લિયસ વયા જાય એટલે ક્ષય થવા માંડે, એટલે એમાં રૂપાંતર કેમાં થઈ જાય? સ્થાયીમાં થઈ જાય, બરાબર. હવે વાત આવી વિભંજન ને અવિભંજિત. ધારો કે એક ન્યુક્લિયસ મેં પસંદ કર્યો. આ જે ન્યુક્લિયસ પસંદ કરેલો છે ને એમાં 100 અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. અવિભંજિત એટલે શું? તો કે ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોનો અથવા ન્યુક્લિયસની અંદર રહેલા જે તત્વ છે ને તે, બરાબર, કેટલા છે? 100 ન્યુક્લિયસ છે. ધારો કે 100 2He4 છે, ધારો કે કેટલા? 100. તો આ 100 જે છે ને એ અવિભંજિત કહેવાય. હજી એનું વિભંજન નથી થયું. વિભંજન એટલે બીજી ભાષામાં કેવું હોય તો ક્ષય. હજી એનું ઉત્સર્જન થયું નથી. ધારો કે આ ન્યુક્લિયસમાંથી પાંચ ન્યુક્લિયસ બહાર આવે. ન્યુક્લિયસ બહાર આવે એટલે આ 2He4 ન્યુક્લિયસ જ કહેવાય. ન્યુક્લિયસ બહાર આવે તો કેટલા વધે? 95. તો જેટલા બહાર આવે ને એ વિભંજન કહેવાય, અને જેટલા અંદર પડ્યા છે ને એ કોણ છે? અવિભંજિત છે. ટૂંકમાં કોઈ ન્યુક્લિયસ અસ્થાયી હોય ત્યારે ધારો કે એની પાસે 100 ન્યુક્લિયસ છે, એમાંથી 5નું વિભંજન થયું. વિભંજન થયું એટલે એ એટલા શું હોય છે? બહાર નીકળી ગયા. તો જો 5નું 100 હોય ને 5નું વિભંજન થાય તો વધે કેટલા પાછળ? 95 વધે કે ન વધે? તો એ 95 જે છે ને એ કેવા છે? અવિભંજિત, કે હજી એનો ક્ષય થયો નથી. ખ્યાલ આવ્યો? તો આ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અને આ વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, ટૂંકમાં આ ચોકની અંદર 100 ન્યુક્લિયસ હોય ધારો કે, ત્યારે એ અસ્થાયી સ્થિતિમાં છે. એને સ્થાયી સ્થિતિમાં થવા માટે 95 ન્યુક્લિયસની જરૂર છે. તો 5 ન્યુક્લિયસ બહાર આવ્યા. તો 5 ન્યુક્લિયસ બહાર જે આવે ને તો એ 5નું વિભંજન થયું. બહાર આવતા ન્યુક્લિયસનું વિભંજન. અંદર ને અંદર રહેલા જે ન્યુક્લિયસ છે ને એ કેવા ન્યુક્લિયસ છે? અવિભંજિત. તો શબ્દ ઉપરથી તમે ભાર દો તો ખ્યાલ આવી જાય. અવિભંજિત. અવિભંજિત એટલે શું? તો કે જેનું વિભંજન ન થયું હોય ને તેવા. તો વિભંજન ન થયું હોય તો એ એમને બેઠા જ હોય એમને. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ધારો કે કોઈ બસ છે તો બસની અંદર 50 વ્યક્તિઓ બેઠા છે, તો એ 50 ધારો કે ન્યુક્લિયસ છે. તો એ બસ છે એ આપણે એવું કહેવાય કે એ તત્વ માટે બસ એ તત્વ ધારી લ્યો, બરાબર. તો એના જે ન્યુક્લિયસ છે એ 50 છે ન્યુક્લિયસની સંખ્યા, પણ કેવા? તો કે અવિભંજિત. કાં તો કે 50 બેઠા છે એટલે 50 અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. હજી કોઈનું વિભંજન નથી થયું. તો વિભંજન નથી થયું એનો મતલબ શું? તો કે બસમાંથી હજી કોઈ વ્યક્તિઓ નીચે ઉતર્યા નથી. ધારો કે 10 વ્યક્તિઓ બસમાંથી નીચે ઉતરી જાય તો કેટલાનું વિભંજન થયું? કેટલા બહાર આવ્યા? તો કે 10 વ્યક્તિ. તો હવે અવિભંજિત કેટલા વધે? તો કે 40. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ શબ્દ સમજવા માટે ખાસ યાદ રાખજો. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે શું? તો કે જેટલા ન્યુક્લિયસ તત્વમાંથી બહાર આવ્યા હોય તે. અને અવિભંજિત ન્યુક્લિયસ એટલે શું? તો કે હજી એનું વિભંજન નથી થયું, એ અંદર ને અંદર એમને બેઠા છે. ખ્યાલ આવ્યો? બરાબર. આ બે શબ્દ ઉપર આપણે ખાસ ધ્યાન દેવાનું હતું, એ શબ્દ સમજાઈ દીધા. આગળ ચાલો. રેડિયો એક્ટિવ
ક્ષયનો નિયમ લખું છું હું. આલ્ફા બીટા કે ગેમા ક્ષય પામતા કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં આલ્ફા બીટા કે ગેમા ક્ષય પામતા રેડિયો એક્ટિવ નમૂનામાં એવું જણાયું છે કે એકમ સમયમાં ક્ષય એટલે શું કીધું? વિભંજન. ક્ષય એટલે શું કીધું? વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે તે નમૂનામાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તે નમૂનામાં રહેલા અવિભંજિત, રહેલા એટલે એમાં પડેલા છે, તો એની બીજી ભાષામાં શું કહેવાય? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ છે. આલ્ફા બીટા કે ગેમા ક્ષય પામતા રેડિયો એક્ટિવ નમૂનો એટલે તત્વ. ધારો કે આ ચોક છે ને, એ એક કેલ્શિયમનું તત્વ થયું કે નહીં? બરાબર. એટલે કેલ્શિયમનો નમૂનો કહેવાય. કારણ કે અહીંયા રેડિયો એક્ટિવિટીના ભાષામાં કોઈ તત્વ તમે લઈ આવો, બરાબર. ધારો કે મીઠાનો ગાંગડો લઈ આવો, પથ્થર લઈ આવો, સોનું લઈ આવો, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડના ટુકડા લઈ આવો, તો એ એક નમૂનો કહેવાનો છે. બરાબર. આલ્ફા બીટા કે ગેમા ક્ષય પામતા કે જે એવો નમૂનો તમારે લેવાનો કે એમાં આલ્ફા બીટા ને ગેમાનું ક્ષય થવું જોઈએ. બધામાં નહીં પણ થતું એવું બને. ખ્યાલ આવ્યો? પામતા રેડિયો એક્ટિવ નમૂનામાં એવું જણાયું છે કે જો કે આ આલ્ફા બીટા ને ગેમાનું જેમાં ક્ષય થતું હોય ને, એવા રેડિયો એક્ટિવ નમૂનામાં એવું જણાયું છે કે એકમ સમયમાં ક્ષય એટલે કે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. ધારો કે 1 સેકન્ડમાં કેટલા વિભંજન પામે છે ન્યુક્લિયસ સંખ્યા? એટલે કે 1 સેકન્ડમાં ધારો કે 5 ન્યુક્લિયસ બહાર આવે છે, તો એકમ સમયમાં 5 ન્યુક્લિયસની સંખ્યા થઈ. ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે એટલે એકમ સમય માટે તે નમૂનામાં રહેલા, તે સમયે તે નમૂનામાં રહેલા, એટલે તમે 1 સેકન્ડ માટે લ્યો, બરાબર, 5 ન્યુક્લિયસ બહાર આવ્યા, તો તે સમયે તે નમૂનામાં રહેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં એટલે તો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 5 ઘટે અને વિભંજન કેટલાનું થાય? 5નું થાય. એટલે નહીતર તમને એવો પ્રશ્ન થાય કે આની અંદર 100 છે, એમાં તું 5 બહાર કાઢું, બરાબર, તો વધે કેટલા? તો કે 95. અને વિભંજન કેટલાનું થયું? તો કે 5નું. તો તમને એમ થાય કે 95 અને 5 છે એ એકબીજાના સમપ્રમાણમાં થોડા કહેવાય. પણ આ સમપ્રમાણ જે છે ને, એ શું કીધું એણે? રહેલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. તો કે આપણે એવું કહેવાય કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 5 ઘટી ત્યારે વિભંજન કેટલાનું થયું? 5નું થયું. 5 ઘટે ત્યારે વિભંજન 5નું થાય. એટલે એકબીજાના કેવા કીધા? એને સમપ્રમાણમાં કીધા. હવે મેથેમેટિકલ સ્વરૂપે આપણે લઈએ. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે જેટલા ન્યુક્લિયસની સંખ્યા છે, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, એમાં જેટલા ઘટે ને એટલાનું વિભજન થયું હોય. બરાબર. જેટલા ઘટે એટલાનું શું થયું હોય છે? વિભજન. જો રેડિયો એક્ટિવ નમૂનામાં ટી સમય રહેલા કુલ ન્યુક્લિયસની સંખ્યા n હોય, ધારો કે કોઈ રેડિયો એક્ટિવ તત્વ છે આપણી પાસે, એમાં ટી સમયે નમૂનામાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? કેપિટલ N છે. અને ડેલ્ટા ટી સમયમાં ધારો કે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય? ધારો કે ડેલ્ટા N હોય. કોઈ ટી સમય પસંદ કર્યો, બરાબર. ધારો કે હું 1 સેકન્ડ પસંદ કરી લઉં, ત્યારે વિભજન પામતા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કીધી. જો આ છે ને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. કોઈ સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેપિટલ N છે,
તો ડેલ્ટા ટી સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? ડેલ્ટા એન. જોજો આખું વિધાન બરાબર. જો રેડિયોએક્ટિવ નમૂનો ટી સમયે કુલ ન્યુક્લિયસની સંખ્યા એટલે શું? એની અંદર રહેલા ન્યુક્લિયસની સંખ્યા એટલે કોણ થયું? અવિભંજિત થયું કે નહીં? તો શું કીધું? ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસ એન છે, પણ ડેલ્ટા ટી સમય એટલે થોડોક સમય, સૂક્ષ્મ સમયમાં એનમાં ફેરફાર કેટલો થાય? ડેલ્ટા એન જેટલો થાય. શું કામ ફેરફાર થાય? કારણ કે ડેલ્ટા ટી સમયમાં એનું શું થઈ ગયું? વિભંજન થઈ ગયું. બરાબર. તો હું આ એક સૂત્ર લખું છું. શું સૂત્ર લખું છું? ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી પ્રપોર્શનલ એન. હવે જો ઉપરનું વાંચો. આલ્ફા, બીટા કે ગેમા ક્ષય પામતા રેડિયોએક્ટિવ નમૂનામાં એવું જણાયું છે કે એકમ સમયમાં ક્ષય પામતા વિભંજનની સંખ્યા, જો એકમ સમયમાં ક્ષય પામતા અથવા એકમ સમયમાં જેનું વિભંજન થતું હોય, મેં કીધું ને કે ડેલ્ટા ટી સમયમાં આ વિભંજિત એટલે આટલાનું વિભંજન થાય છે ને આટલા સમયે આ શું છે? અવિભંજિત છે. બરાબર, ખ્યાલ રાખજો. બરાબર, ટી સમયે કંઈક અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એટલી છે કે કંઈક એવો સમય નક્કી કરો કે કંઈક ન્યુક્લિયસની સંખ્યા અંદર છે. પછી તો કે કંઈક સમય પસાર થયો, ધારો કે કેટલો સમય? તો કે સૂક્ષ્મ સમયમાં કેટલાનું વિભજન થયું? તો કે ડેલ્ટા એનનું. તો મેં શું કીધું અહીંયા જુઓ, આલ્ફા, બીટા કે ગેમા ક્ષય પામતા રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન, એટલે આ એકમ સમયમાં વિભંજન લખાય એટલે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી લખ્યું. વિભંજન કીધું એટલે આનું વાત કરવાની. પછી આગળ જાઓ, પામતા ન્યુક્લિયસની સંખ્યા તે જ સમયે તે નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો જોવો જી, આ ટી માટે છે, પણ આ તો સૂક્ષ્મ સમયમાં તો તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? એન છે. સંખ્યાના કેવા હોય છે? એ સમપ્રમાણમાં હોય છે. ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી પ્રપોર્શનલ એન. હવે આગળ ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ એન. આ સૌથી અગત્યનું સમીકરણ એવું. આ માઇનસ લેમ્બડા શું છે? તો કે લેમ્બડા શું છે? લેમ્બડા શું છે? તો કે લેમ્બડા છે રેડિયોએક્ટિવ ક્ષય અચળાંક અથવા વિભંજન અચળાંક. વિભંજન અચળાંક અથવા રેડિયોએક્ટિવ ક્ષય અચળાંક. ટૂંકમાં જે ક્ષય થાય છે એનો અચળાંક છે. એટલે અચળાંક તો અત્યારે તો આપણે કાંઈ ધ્યાનમાં નહીં લઈએ. બરાબર. તો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી બરાબર માઇનસ લેમ્બડા ઇન્ટુ. ચાલો માઇનસ શું કામ લખ્યા? જો લેમ્બડા છે તેની અંદર આપણે અત્યારે માઇનસ શું કામ લીધા? તો કે ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એન હતી. ડેલ્ટા ટી સમયે વિભંજન કેટલાનું થયું? ડેલ્ટા એનનું થયું. તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થયો. મેં તમને કીધું હતું કે 100 હોય એમાંથી વિભંજન 5નું થાય તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં કેટલાનો ઘટાડો થયો? 5નો ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો? 5નો ઘટાડો થયો. તો આ માઇનસ છે ને એ શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે છે. તો અહીંયા પ્લસ એ હોઈ શકે, એવું બને કે શું હોઈ શકે? પ્લસ. શું પ્લસ હોઈ શકે? ધારો કે અવિભંજિત ન્યુક્લિયસ સંખ્યા 5 છે અને બહારથી કોઈક ન્યુક્લિયસ ઉમેરો તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં વધારો થાય કે ઘટાડો? તો કે વધારો થાય. બરાબર. તો અહીંયા પ્લસ લખાય. પણ અત્યારે આ જે પરિસ્થિતિ છે ને એ પ્રમાણે આપણે શું કરીએ છીએ? તો કે કોઈ આલ્ફા, બીટા, ગેમાનું ક્ષય ધરાવતો કોઈ નમૂનામાંથી આલ્ફા કા બહાર આવતું હોય, કા બીટા બહાર આવતું હોય, કા ગેમા બહાર આવતું હોય, તો બહાર આવતું હોય તો વિભંજન થાય. તો જેટલા ન્યુક્લિયસનું વિભંજન થાય એટલા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે. ઘટે એટલે અહીંયા આગળ શું લખેલું છે? માઇનસ લખેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચાલો આગળ જઈએ. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 માટે લઈએ. જે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થાય છે એ અતિ સૂક્ષ્મ સમય માટે લઈએ. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એન બાય ડેલ્ટા શું લખાય? ટી બરાબર માઇનસ લેમ્બડા ઇન્ટુ એન. તો તમને ખબર છે લિમિટ હોય તો ડેલ્ટાનું ડી થઈ જાય. તો ડી એન બાય શું થઈ જાય? ડી ટી ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ એન. અહીંયા માઇનસ લખો કે અહીંયા લખો એમાં કંઈ ફેર ન પડે. બરાબર. આવું મળશે આપને. હવે આગળ જઈએ તો જ્યાં શું લખેલું? ડીએન એ એનમાં ફેરફાર છે. જો આ ડીએન છે ને, આ ડેલ્ટા એન એ એનમાં ફેરફાર છે.
એનમાં ફેરફાર છે એટલે શું? એન શું છે? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાંથી જેટલા ન્યુક્લિયસનું વિભંજન થાય તો ફેરફાર કેમાં થયો? અવિભંજિતમાં થયો કે નહીં? તો એવું કીધું કે એન છે ને એ આ ડીએન છે ને એનનો શું છે? ફેરફાર છે. અવિભંજિત ન્યુક્લિયસનો ફેરફાર. કે પહેલાં 100 હોય ને 5નું વિભંજન થાય તો ફેરફાર કેટલો થયો? 5નો થયો. શું કામે? તો કે 95 વધ્યા. બરાબર. આગળ અહીં તે ઋણ છે કારણ કે જેમ સમય પસાર થાય તેમ બચેલા ન્યુક્લિયસની સંખ્યા ઘટે. જો બચેલા ન્યુક્લિયસની સંખ્યા, બચેલું એટલે કોણ કીધું તું મેં? અવિભંજિત ન્યુક્લિયસ. જેમ સમય પસાર થાય તેમ ક્ષય થતો જાય, તેમ ધીમે ધીમે 2He4, ધારો કે આલ્ફાનું ક્ષય થતું હોય તો 2He4 બહાર આવતું જાય. તો બચેલા ન્યુક્લિયસ, બચેલા એટલે ધારો કે પહેલાં અહીંયા 100 હોય કે નહીં, એક બાર આવે 99 વધે, પાછો એક બાર આવે 98 વધે, એક બાર આવે 97 વધે. બચેલા ન્યુક્લિયસની સંખ્યામાં શું થતો જાય? ઘટાડો થતો જાય. બરાબર. આગળ આને ધારો કે સમીકરણ નંબર 1 આપી દઈએ આપણે. સમીકરણ નંબર શું આપી દઈશું? 1 આપી દઈએ. તો એક સમીકરણ જે આપ્યું છે એના ઉપરથી શું લખશું આપણે? જોવો જી, એક બાજુ n વાળા સ્ટેપ ભેગા કરી દઈએ તો dn/n ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ શું લખાય? dt. શું કામે? એક બાજુ t થી 0 સમયથી t સુધી જઈ શકો અને એક બાજુ n0 થી ક્યાં સુધી જઈ શકો? n સુધી. તો આપણે જોઈએ શું છે, બંને બાજુ સંકલન કરતા તો આપેલ નમૂનામાં t બરાબર 0 સમયે બચેલા ન્યુક્લિયસ n0, t બરાબર t સમયે બચેલા ન્યુક્લિયસ n છે. તો હું લખું છું અહીંયા, આપેલા સમયે t બરાબર 0 સમયે બચેલા ન્યુક્લિયસ n0 અને t બરાબર t સમયે બચેલા ન્યુક્લિયસ n છે. શું કીધું ખબર છે? ધારો કે કોઈ આપણી પાસે ન્યુક્લિયસ છે ને, એમાં t બરાબર 0 સમય હોય ને ત્યારે અંદર અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? n0. બચેલા કીધા ને તમને, બચેલા ન્યુક્લિયસની સંખ્યા n0. કાંઈક સમય પસાર થાય, ધારો કે t બરાબર 2 સેકન્ડ પસાર થયો તો હવે n0 ન રહે, એમાંથી કાંઈક ન્યુક્લિયસની સંખ્યા ઓછી થઈ હોય. કેટલી લીધી આપણે? n લીધી. ખ્યાલ આવ્યો કે નહીં? લિમિટ આટલે અહીંયા લેવી છે એટલા માટે. શું કીધું બરાબર? કે આજથી ને t બરાબર 0 સમયથી t બરાબર t સમયમાં માટે આપણે આ કરીએ છીએ. t બરાબર 0 સમયે પહેલાં હજી ધારો કે વિભંજન થતું જ નથી, એમને અસ્થાયીમાં પડ્યો છે તત્વ નમૂનો, તો n0 હોય, વિભંજન થવા માંડ્યું એટલે t બરાબર t સમયે એનું શું થયું? વિભંજન થયું. વિભંજન થવા માંડ્યું, t બરાબર t સમય થયો, ધારો કે 5 સેકન્ડ થઈ, તો હવે n0 આની અંદર ન બચે. જુઓ, એમાંથી ન્યુક્લિયસની સંખ્યા અમુક શું નીકળી ગયું? બહાર નીકળી ગયું. તો અહીંયા તમારે નવું નામ આપવું પડે. શું નામ આપ્યું? n. તો અહીંયા શું કીધું આપણે? આપેલ સમયે t બરાબર 0 સમયે બચેલા ન્યુક્લિયસ n0 અને t બરાબર t સમયે બચેલા ન્યુક્લિયસ કેટલા છે? કેપિટલ n જેટલા છે. આગળ વધીએ. સમીકરણ 2 માં બંને બાજુ સંકલન કરતા, ચાલો બંને બાજુ સંકલન કરો એટલે શું થાય? ઇન્ટિગ્રેશન dn/n ઇક્વલ ટુ માઇનસ લેમડા dt ઇન્ટિગ્રેશન. લિમિટ મૂકું છું. જુઓ, n વાળા સ્ટેપમાંથી પ્રારંભિક કેટલા હતા? n0. ક્યાં સુધી ગયા? n સુધી. સમય માટે લિમિટ મૂકી તો t બરાબર 0 સમય અને ક્યાં સુધી? t0, t સુધી. t બરાબર ક્યાં સુધી જવાનું? t સુધી. t બરાબર 0 સમય અવિભંજિત એટલે બચેલા ન્યુક્લિયસ n0 હતા, t બરાબર t સમય કેટલા છે? n. તો હવે વિભંજન કેટલાનું થયું હોય તે માટે તો હવે જુઓ જી, આ ઇન્ટિગ્રેશન 1/n ઇન્ટુ dn એવું થાય. તો 1/n નું સંકલન શું થાય? ln n થાય, ખ્યાલ હોય તો. બરાબર.
એટલે n0 થી ક્યાં સુધી? n સુધી. આ માઇનસ લેમડા એમનમ ડીટીનું શું થાય? ટી થાય ખાલી. તો આ ટી એમનમ 0 થી ક્યાં સુધી? ટી સુધી. ખ્યાલ આવ્યો કે નહીં? આ dn/n શું છે? તો કે ઇન્ટિગ્રેશન 1/n ઇન્ટુ dn છે. તો ઇન્ટિગ્રેશન 1/n ઇન્ટુ dn હોય તો 1/n નું શું થાય? ln n થશે. બરાબર. તો શું થયું જુઓ જી, પેલા અપર લિમિટ મૂકો એટલે ln n માઇનસ ln શું લખાય? n0 ઇક્વલ ટુ માઇનસ લેમડા, અહીંયા ટી લખાય. પછી પાછું ટી માઇનસ કરીને 0 મૂકો તો એ તો 0 થઈ જાય. હવે ln વાળું સ્ટેપ છે ને વચ્ચે માઇનસ છે. જો ln વાળું સ્ટેપ હોય ને વચ્ચે માઇનસ હોય ને તો એ ભાગાકારમાં લખાય. તો ln n અપોન શું લખાય? n0. n અપોન n0 ઇક્વલ ટુ માઇનસ લેમડા શું લખાય? ટી લખી શકાય આવું. બરાબર. ચાલો શું થશે હવે? ln કાઢવું છે. ln મારે કાઢવું છે. તો ln કાઢવું હોય તો મારી પાસે અહીં વધે n અપોન n0 વધે ઇક્વલ ટુ ln અહીંયા કાઢું ને તો આ ઈ રેસ ટુ ના પ્રમાણમાં આવે. જો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી થાય ઈના બેઝમાં, જેને ચર ઘાતાંકીય નિયમ કહેવામાં આવે છે. ચર ઘાતાંકીય ઈની ઉપર જે ઘાતવાળું સ્ટેપ આવે ને એને શું કહેવામાં આવે છે? ચર ઘાતાંકીય સ્ટેપ કહેવામાં આવે છે. n અપોન n0 ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. તો n અપોન n0 n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ટી. આ સમીકરણ મળી. આ સમીકરણને ચર ઘાતાંકીય નિયમ કહે છે. તમને જો એવું પૂછે ને કે ચર ઘાતાંકીય નિયમ સાબિત કરો તો તમારે અહીંથી ઉપાડવાનું. આ ચર ઘાતાંકીય નિયમ અહીં શું થઈ ગયો? સાબિત થઈ ગયો. ખ્યાલ આવ્યો? n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી મોસ્ટ આઈએમપી સમીકરણ છે. મોસ્ટ આઈએમપી સમીકરણ આવ્યું. n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. બરાબર. શું કીધું છેલ્લે? જે ચર ઘાતાંકીય નિયમ છે જે રેડિયોએક્ટિવ ક્ષયના નિયમને અનુસરે છે. રેડિયોએક્ટિવ ક્ષયના નિયમને અનુસરે છે. કારણ કે ક્ષય ઉપરથી તો આપણે લીધું કે આપેલ સમય t બરાબર 0 સમયે બચેલા ન્યુક્લિયસ એટલા છે અને t બરાબર t સમયે કંઈક એટલા ન્યુક્લિયસ વધે છે. તો ગણતરી કરીને ચર ઘાતાંકીય નિયમ આપણે સાબિત કર્યો. કેટલો? તો કે n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ શું મળ્યું છે? લેમડા ટી. હવે એક ગ્રાફ આપેલો છે. જુઓ, ગ્રાફ હું દોરું તો છું, બરાબર, પણ ઉપયોગ અત્યારે નહીં આવે એનો આપણે, કારણ કે તમને અત્યારે નહીં ખબર પડે. બરાબર. કારણ કે એ કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે? તો કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ અર્ધ આયુ એટલે કે સમયનો ગ્રાફ છે. બરાબર. સમય. આયા છે 0 n0 t1/2 n0/2 2t1/2 n0/4 3t1/2 n0/8 4t1/2 n0/60. ગ્રાફ અત્યારે તમને ઉપર છલ્લો સમજાવી દઉં. બરાબર. કારણ કે સમય છે ને એ અર્ધાયુમાં આપેલો છે. જો અર્ધાયુ એટલે t1/2. એ ટોપિક તો આખો આપણે બાકી જ છે. એ ભણશું ને એટલે ઓટોમેટિક ગ્રાફ સમજાઈ જશે. ગ્રાફ શું કીધો? તો કે કોઈ પણ ન્યુક્લિયસ હોય રેડિયોએક્ટિવ તત્વ, એમાંથી જ્યારે ન્યુક્લિયસ એટલે કે આલ્ફા બીટા ગેમા જે છે તેનું જ્યારે વિભંજન થતું હોય ત્યારે વિભંજન જે છે ને એ શરૂઆતમાં ઝડપથી થાય, પછી પ્રમાણ જે છે એનો દર છે એ ધીમે ધીમે શું થતો જાય? વિભંજનનો દર ઘટતો જાય.
પ્રમાણમાં ઝડપથી થાય એટલે તો કે ગ્રાફ જે છે ને ઝડપથી નીચે ઉતરીને પાછું ધીમે ધીમે હાલે. યાદ રાખજો, અહીંયા તમે એવું કીધું હતું, શું કીધું હતું કે ટી બરાબર 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા n0 છે, એટલે ગ્રાફ અહીંયા ટચ થઈ જવો જોઈએ. આગળ જતા ચરઘાતાંકીય નિયમ અનુસાર ઘટે, ચરઘાતાંકીય નિયમ અનુસાર ઘટે છે. શું કામે? તો કે વિભંજનનો દર ઘટતો જાય, તો ચરઘાતાંકીય નિયમ અનુસાર આમ ઘટતો જાય. આ ગ્રાફ અહીંયા ટચ નથી કરવાનો. શું કામ ટચ નથી કરવાનો? તો કે જો તમે ટચ કરી દેશો તો એનો મતલબ એવો કે 4 અર્ધ આયુ દરમિયાન વિભંજન થઈ ગયું. 4 અર્ધ આયુ દરમિયાન શું થઈ ગયું? વિભંજન થઈ ગયું. બરાબર કે બધું વિભંજન થઈ ગયું. પણ અમુક તત્વો એવા છે કે એને વિભંજન થવા માટે અનંત સમય લાગે. અમુક તત્વો એવા છે કે એને વિભંજન થવા માટે અનંત સમય લાગે, એનો કોઈ સમય ફિક્સ જ નથી. બરાબર, તો અનંત સમય લાગે તો તમે જો અહીંયા ગ્રાફ અહીંયા અડાડી દો તો સમય ફિક્સ થઈ ગયો. બરાબર, એટલે બોર્ડમાં જ્યારે આ દાખલો આ પ્રશ્ન પૂછાતો ને ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંથી અડાડીને આમ ચાલુ કરી દે, અહીંયા અડાડી દે, ચોકડી મારી દે ડાયરેક્ટ. અહીંયા ગ્રાફ અડવો જોઈએ નહીં, અહીંયા અડવો જોઈએ. અમુકને ભૂલાઈ જાય ને તો અહીંયા અડાડી દે ને અહીંયા ન અડાડે, તો એનો મતલબ એવો થયો કે ઓલરેડી વિભંજન થયેલું જ છે. જો તમે દૂરથી ચાલુ કરો ને ગ્રાફ એટલે ખ્યાલ આવે. પણ અત્યારે ગ્રાફ ધ્યાનમાં લેવાનો નથી. જો શું થયું ખબર છે? પેલા 0 સમયે n0 હતા, પછી એક અર્ધ આયુ થયું ને એટલે અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા અડધી થઈ. જો n0/2 થયું. 2 અર્ધ આયુ દરમિયાન જે હતી ને એની અડધી થઈ, એટલે n0/2 એની અડધી એટલે × 2 એટલે 4 થઈ ગઈ. ત્રીજા અર્ધ આયુ દરમિયાન જે હતી એની પાછી અડધી એટલે 4 ની ગુણ્યા 2 એટલે 8 થયા, 8 ગુણ્યા 2 એટલે 16, પછી 32, 64, 128 એમ આગળ આવેલું જ જાય. ખ્યાલ આવ્યો? બરાબર. તો અત્યારે આ કંઈ સમજવાનું નથી. જે વસ્તુ છે અત્યારે એટલું જ ખાલી ધ્યાનમાં રાખવાનું કે ચર ઘાતાંકી અનુસાર ગ્રાફ જે છે ઝડપથી ઘટે છે અને પ્રમાણ ધીમે ધીમે આગળથી ઘટાડો જે છે પ્રમાણમાં ખૂબ કેવો હોય છે? ઓછો હોય છે. તો હું વાંચું છું, જોવો એમાં વિધાન. રેડિયોએક્ટિવ નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ચરઘાતાંકીય રીતે ઘટે છે. શરૂઆતમાં વિભાજન ઝડપથી થાય છે અને સમય પસાર થાય તેમ વિભાજન ક્રમશઃ ધીમું થાય છે, અને આ આલેખ ક્ષય વક્ર કહેવામાં આવે છે. આ આલેખને શું કહેવામાં આવે છે? ક્ષય વક્ર. આ આલેખ જે દોર્યો ને એને શું કહેવામાં આવે છે? ક્ષય વક્ર કહેવામાં આવે છે. કેવો વક્ર? ક્ષય વક્ર. એટલે ધ્યાનમાં રાખજો, પાછો આપણે દોરશું જ્યારે અર્ધ આયુ આવશે ને ત્યારે દોરશું, કારણ કે ખબર તો પડવી જોઈએ ને કે આ જે છે એ કેવી રીતના અડધું અડધું થાય. અને મેં તમને એવું કીધું કે અમુકને અનંત સમય લાગે. કેવી રીતના અનંત સમય લાગે એ બધું કહેશું. બરાબર, કારણ કે આપને અર્ધ આયુ શું છે એ ખબર નથી, ત્યાં સુધી આ ગ્રાફમાં કાંઈ ખબર ન પડે. તો અત્યારે એટલું જ યાદ રાખવાનું, ચર ઘાતાંકી અનુસાર ઘટે, પહેલાં ઝડપથી ઘટે ને ધીમું ધીમું ઘટે, કારણ કે ધીમું ધીમું પછી તો સૂરજ જેવું જ હાલશે. જુઓ, બરાબર. આગળ બીજો ટોપિક એવું કીધું કે આલેખ પરથી વિભંજન દરને અર્ધ આયુ શોધી શકાય. જો અર્ધ આયુ છે અને વિભંજનનો દર એટલે n. બરાબર, આ જે n/n0 હોય તો n મળે એમ. તો અર્ધ આયુ અને વિભંજનનો દર બંને વસ્તુ તમે શોધી શકો. કેવી રીતના એ દાખલા આવશે ત્યારે ખ્યાલ આવી જશે. શું કીધું? એક ક્ષય નિયંત્રક લેમડા મોટો હોય તો વિભંજન દર પણ મોટો. આ લેમડા મોટો હોય તો વિભંજનનો દર dn/dt અહીં રહ્યો. લેમડા મોટો હોય તો વિભંજનનો દર કેવો હોય? મોટો હોય. એટલે એ તો સમપ્રમાણમાં છે એટલે બરાબર જ છે. રેડિયોએક્ટિવ પદાર્થના પ્રકારને ધ્યાનમાં ન લેતા તેનો સંપૂર્ણ ક્ષય માટે અનંત સમય લાગે. ધારો કે કયા પ્રકારનો રેડિયોએક્ટિવ તત્વ છે એ આપણને ખબર નથી, પણ સંપૂર્ણ જો એનો ક્ષય થવા દેવો હોય તો કેટલો સમય લાગે? અનંત સમય લાગી શકે. બરાબર, તો એનો મતલબ એવો કે એ ક્ષય જ નથી થતો, કે એ અસ્થાયીમાંથી સ્થાયીમાં ક્યારેય રૂપાંતર જ ન થાય. બરાબર, ત્યાં સુધી એનું ક્ષય જે છે એ ધીમે 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 ચાલ્યા જ રાખે. બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે. બરાબર, અત્યારે તો બહુ નથી કહેતો આના માટે, પણ આનું જે આપણે કહીએ છીએ ને કે આ કેવી રીતના આવે ને આ ગ્રાફ શું છે ને, આમાં બહુ મજા આવશે. અર્ધ આયુ ને સરેરાશ જીવનકાળ. અર્ધ આયુ ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ તત્વ છે એમાંથી કેટલા સમયમાં ન્યુક્લિયસની સંખ્યા અડધી બને. ધારો કે 100 ન્યુક્લિયસ છે આપણે એક નમૂનાની અંદર, કે એનો સમય કેવો હોવો જોઈએ કે 100/50 થાય. ખ્યાલ આવ્યો? એ અર્ધ આયુ. સરેરાશ જીવનકાળ એટલે શું? કોઈનું આયુષ્ય જાણવું હોય તો કે સરેરાશ જીવનકાળ ઉપરથી જાણી શકાય. બરાબર, તો બહુ સારામાં સારી થિયરી છે, એ આપણે આગળ લેશું. બરાબર,
ચાલો આગળ આવે છે, ક્ષય નિયતાંકની સમજૂતી આપી તેના રેડિયો એક્ટિવિટી જુદા જુદા એકમ જણાવો. તો ક્ષય નિયતાંક જે છે આપણી પાસે શું છે? dn/d dn/n અથવા dt લખી -λ × n છે. એમાંથી જો હું લેમ્બડાને કરતા કરું તો -dn/dt છેદમાં કેપિટલ શું લખાય? n. બરાબર. તો અહીં એક વ્યાખ્યા આપને આપેલી છે. શું આપેલી છે? એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવના. એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનામાં વિભંજન પામવાની સંભાવનાને ક્ષય નિયતાંક એવું જ આપેલું છે ને શબ્દ. ક્ષય નિયતાંક કહે છે. બરાબર જ થયું. જો લેમ્બડા બરાબર -dn/dt/N. લેમ્બડા શું છે વ્યાખ્યાયિત કર્યું. શું કીધું? એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનામાં વિભંજન પામવાની સંભાવના. વિભંજન પામવાની, જો એકમ સમયે 1 સેકન્ડ લીલો તો -dn/n વધ્યું. બરાબર. એ એક પ્રકારની સંભાવના થાય. સંભાવના શું કામ? તો કે તમે અહીં કહો કે અહીંથી અહીંયા સુધીની અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી અથવા વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી, ખ્યાલ આવ્યો? બરાબર. તો એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનામાં વિભંજન પામવાની સંભાવનાને શું કહેવાય? ક્ષય નિયતાંક. ટૂંકમાં સૂત્ર ઉપરથી એને શું કીધું? વ્યાખ્યા કીધી. બરાબર. હવે આપણી પાસે રેડિયોએક્ટિવિટી માટેના એકમો. રેડિયોએક્ટિવિટી માટેના બરાબર. સૌપ્રથમ બેકવેરેલ આવે છે. શું આવે છે? બેકવેરેલ. એક બેકવેરેલ બરાબર એક વિભંજન છેદમાં સમય. એને શું કહેવાય? એક બેકવેરેલ કહેવાય. એક બેકવેરેલ બરાબર શું કહેવાય? એક વિભંજન પર સેકન્ડ. તો હવે વ્યાખ્યા આ જે છે બેકવેરેલનો એકમ છે. તમને ખબર હોય તો 11મા ધોરણમાં પારિમાણિક સૂત્રની અંદર આવું કંઈક આવ્યું હતું, ખ્યાલ હોય તો. 11મા ધોરણમાં પારિમાણિક સૂત્રની અંદર એવું કંઈક આવ્યું હતું. બરાબર. શું? તો કે એક બેકવેરેલ બરાબર એક વિભંજનના છેદમાં સમય. તો હવે વ્યાખ્યા દેવી હોય તો એકમ સમયમાં જો એક ન્યુક્લિયસનું વિભંજન થતું હોય, એકમ સમયમાં જો એક ન્યુક્લિયસનું વિભંજન થતું હોય તો તેને એક બેકવેરેલ કહેવાય. એકમ સમયમાં એક વિભંજન, અત્યારે અથવા એવું કહેવાય કે 1 સેકન્ડમાં જો એક ન્યુક્લિયસનું વિભંજન થતું હોય ને તો એ ભૌતિક રાશિ કેટલી કહેવાય? એક બેકવેરેલ કહેવાય. તો અહીં વ્યાખ્યા આપેલી છે એ જોઈએ આપણે. બેકવેરેલની યાદમાં એક્ટિવિટીનો એસઆઈ એકમ બેકવેરેલ રાખવામાં આવે છે. જે પદાર્થમાં દર 1 સેકન્ડ દીઠ એક વિભંજન થાય તો તે પદાર્થની એક્ટિવિટી એક બેકવેરેલ કહે છે. એકમ સમય કયો કે દર સેકન્ડ કયો? એકમ સમય કયો કે દર સેકન્ડ કયો? બે વસ્તુ એક જ થાય. શું કામ એ વસ્તુ એક જ થાય? એકમ સમય એટલે 1 સેકન્ડ ને દર સેકન્ડ કયો તો એ વસ્તુ એક જ થઈ. દર સેકન્ડે જો કોઈ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી એકનું વિભંજન થતું હોય તો એને શું કહેવાય? એક બેકવેરેલ કહેવાય. હવે આગળ આવે છે મેડમ ક્યુરીની યાદમાં પણ ક્યુરી એકમ આપવામાં આવે છે. મેડમ ક્યુરીની યાદમાં પણ ક્યુરી એકમ આપવામાં આવે છે. તો મેડમ ક્યુરીની યાદમાં ક્યુરી એકમ આપણે લખવો હોય તો એક ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10⁻10 વિભંજનના છેદમાં સમય. જુઓ, એક ક્યુરી એટલે શું? 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પર સમય. તો મારે અહીં એવું કહેવાય કે જો કોઈ રેડિયોએક્ટિવ નમૂનામાં 1 સેકન્ડમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા 3.7 ગુણ્યા 10⁻10 હોય
તો તેને શું કહેવાય? 1 ક્યુરી કહેવાય. જો કોઈ 1 સેકન્ડમાં વિભજન પામતા ન્યુક્લિયસની સંખ્યા 3.7 ગુણ્યા 10 ઘાત 1 સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 ઘાત વિભજન થતું હોય તો એને શું કહેવાય? 1 ક્યુરી કહેવાય. હવે જુઓ જી, 1 ક્યુરી એટલે શું લખાય? આ વિભજન પર સેકન્ડ જે છે ને એના બરાબર બેક બેરલ લખાય. જુઓ તો 3.7 ગુણ્યા 10 ઘાત બેક બેરલ એકમ છે. 1 ક્યુરી બરાબર શું લખી શકાય? 3.7 ગુણ્યા 10 ઘાત બેક બેરલ. શું કામ? તો વિભજન પર સમય એટલે 1 બેક બેરલ લખાય. એટલે આના બરાબર ખાલી શું લખ્યું? બેક બેરલ લખ્યું. તો 1 ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ઘાત બેક બેરલ લખી શકાય. બરાબર. તો વ્યાખ્યા જુઓ જી, જે પદાર્થમાં દર 1 સેકન્ડે દીઠ 3.7 ગુણ્યા 10 ઘાત વિભજન થાય તો તે પદાર્થની એક્ટિવિટી કેટલી કહેવાય? 1 ક્યુરી કહેવાય. એટલે 1 ક્યુરીનો આપણે શું આપી દીધો? એકમ આપી દીધો. બરાબર. ચાલો આગળ વધીએ થોડાક. એક મિનિટ. શું છે એના પછીનો પ્રશ્ન? વિભજન દર અથવા ન્યુક્લિયસની રેડિયો એક્ટિવ વ્યાખ્યાયિત કરો અને આર બરાબર લેમ્બડાનો સંબંધ મેળવો અને તેના જુદા જુદા એકમો વ્યાખ્યાયિત કરો. હજો કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાના દરને રેડિયો એક્ટિવિટી આર કહેવામાં આવે છે. એકમ સમયમાં જે ન્યુક્લિયસની સંખ્યાનું વિભજન થતું હોય, બરાબર, એનો જે દર છે એને રેડિયો એક્ટિવિટી કહેવાય. ટૂંકમાં એકમ સમયમાં જે વિભજન થતું હોય તે. જો આપણે એમ કીધું કે રેડિયો એક્ટિવિટીના એકમ, તો રેડિયો એક્ટિવિટીના એકમ જે છે એમાં એકમ સમયમાં વિભજન, એકમ સમયમાં જે વિભજન થતું હોય ને એને શું કહેવાય? રેડિયો એક્ટિવિટી કહેવાય. તો આપણે તો અહીંયા શું કીધું હતું કે એકમ સમયમાં જે વિભજન થાય છે એ રેડિયો એક્ટિવિટી એકમ સમયમાં જે વિભજન થાય છે એ રેડિયો એક્ટિવિટી શું છે? એકમ છે. એક મિનિટ. તો એકમ સમયમાં જે વિભજન પામતું હોય તેને રેડિયો એક્ટિવિટી કહેવામાં આવે છે. એને કેપિટલ કોના વડે દર્શાવાય છે? આર વડે દર્શાવવામાં આવે છે. બરાબર. કેપિટલ આર વડે. આગળ જોઈએ. ટી સમયે રેડિયો એક્ટિવ નમૂનાના ન્યુક્લિયસમાં કેપિટલ એન રેડિયો એક્ટિવિટી ન્યુક્લિયસ હોય તો તે વિભજન દર અથવા એક્ટિવિટી આર નીચે મુજબ થાય. આર બરાબર -dn/n dt. તમારી પાસે આવું હતું, જો -λ n dn/ શું હતું? dt. બરાબર. તો તમને સૂત્ર સાબિત શું કરવાનું કીધું? આર બરાબર λ × n એવું સાબિત કરવાનું કીધું. તો આ ઈ જ થાય ને, એકમ સમયમાં વિભજિત ન્યુક્લિયસની સંખ્યા. આ ઈ થયું કે નહીં? એને શું કીધું? રેડિયો એક્ટિવિટી કીધું. અહીં રહ્યું એકમ સમય વિભજન, એકમ સમયમાં વિભજન. તો એકમ સમય વિભજન તો એને આર લખાય કે નહીં? dn/dt એને આર લખાય. તો એ કોના બરાબર આર લખ્યું? તો λ n બરાબર સાબિત થઈ ગયું. તો આર બરાબર -dn/ શું લખ્યું આપણે? dt એવું લખ્યું. તો ઋણ નિશાન શું સૂચવે? સમય પસાર થાય તેમાં એક્ટિવિટી ઘટે. તો રેડિયો એક્ટિવિટીના ક્ષય નિયમ પરથી -λ n dn/ શું લખાય? dt. તો અહીંયા શું થયું? જોવો જે સાબિત કરવાનું હતું. આર બરાબર -λ n અથવા λ n. પ્લસ લખો, ધન લખો. માઇનસ તો શું દર્શાવે છે? સમય પસાર જેમ થાય તેમ એક્ટિવિટીના મૂલ્યમાં શું થતો જાય? ઘટાડો થતો જશે. બરાબર. તો હવે જુઓ જી, આગળ જઈએ. તો આગળ જઈએ તો શું આપેલું છે? જો n બરાબર n0 e⁻ λt હોવાથી r બરાબર λ n0 e⁻ જે રેડિયો એક્ટિવ ક્ષયના નિયમનું બીજું સ્વરૂપ છે. બીજું સ્વરૂપ શું છે? તો કે આ જે છે ને એ અવિભજિત વિભજિત ન્યુક્લિયસની સંખ્યા ઉપર આવ્યું. હવે એક્ટિવિટી ઉપર જો એકમ તમારે લખવો હોય તો તમે શું લખી શકો? તો કે તમારી પાસે n બરાબર n0 e⁻ λt તો છે જ. n બરાબર n0 e⁻ λt એવું તો છે જ. બરાબર. એના ઉપરથી હું શું લખી શકું?
આર બરાબર R0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી એવું લખાય. આર બરાબર શું લખું? R0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો અહીંયા આર બરાબર લેમ્બડા 0n e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી, એટલે કે આર બરાબર R0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. આ એક્ટિવિટીના સ્વરૂપમાં થયું. આ કોના સ્વરૂપમાં થયું? સંખ્યાના સ્વરૂપમાં થયું. આ સૂત્રને પાછું આમે લખાઈ જો, લેમ્બડા n બરાબર લેમ્બડા 0n e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. તો આના બરાબર r લખાય, આના બરાબર R0 લખાય. ખ્યાલ આવ્યો? એક બરાબર r લખાય ને એક બરાબર શું લખી શકાય? R0 લખી શકાય. તો આપને શું મળશે? r બરાબર R0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી માટે. બરાબર? ટૂંકમાં કાંઈ નથી, એને શું કીધું? રેડિયો એક્ટિવિટીના આરના સ્વરૂપમાં લેવું છે. તો આરના સ્વરૂપમાં લઈ લીધું કે એકમ સમયમાં જે વિભંજન છે, એકમ સમયમાં વિભંજન એને શું કહેવાય? એક્ટિવિટી કહેવાય. તો એકમ સમય વિભંજન એક્ટિવિટી કીધી તો આર બરાબર લેમ્બડા એન સાબિત થઈ ગયું. હવે આ જે છે એ ન્યુક્લિયસની સંખ્યા માટે છે, આ જે છે એક્ટિવિટી માટે છે. અલગથી લખી નાખું, ન્યુક્લિયસની સંખ્યા માટે. ન્યુક્લિયસની સંખ્યા માટે સૂત્ર શું વપરાશે? તો કે ન્યુક્લિયસની સંખ્યા માટે આવો, n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. હવે ક્યાંય એવું આપેલું હોય કે દળ માટે દળ વધતું હોય, ન્યુક્લિયસનું ઘટતું હોય, એવું બનતું હોય કે તો તમારે શું લખવાનું? m બરાબર m0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. ત્રીજું, એક્ટિવિટી માટે, રેડિયો એક્ટિવિટી માટે, બરાબર, એક્ટિવિટી માટે r બરાબર R0 e રેસ ટુ માઇનસ શું લખવાનું? લેમ્બડા ટી. તો ન્યુક્લિયસની સંખ્યા માટે n બરાબર n0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી. દળ હોય તો ક્યાંય એવું બને કે દળે આવે. એટલે આ તો આ વધારાનો એક પ્રશ્ન જેવું છે. બરાબર, કંઈ નવું નથી, તમને એક્ટિવિટીમાં ફેરવવા માટેની વાત છે. એક્ટિવિટીની વ્યાખ્યા એકમ સમયમાં વિભંજન જે થાય, એકમ સમય વિભંજન એક્ટિવિટી કહેવાય. આના બરાબર આ લખાય તો આ બરાબર આ સાબિત થઈ ગયું. તો એ સાબિત થઈ ગયું આ બરાબર. આ n બરાબર n0 છે અને r બરાબર લેમ્બડા 0n. એટલે શું કામ લેમ્બડા 0n લખ્યું? કારણ કે આ બાજુ લેમ્બડા n લખો ને આ બાજુ લેમ્બડા n લખો. ટૂંકમાં તમે જો આના ઉપરથી r બરાબર R0 e રેસ ટુ માઇનસ લેમ્બડા ટી લખો તો r ની જગ્યાએ લેમ્બડા n R0 લેમ્બડા 0n. તો લેમ્બડા n બરાબર શું લખાય? r. તો આ સૂત્ર ટૂંકમાં આમ હાલવાનું છે. અહીંથી આમ જવાનું, અહીંથી આમ જવાનું, અહીંથી આમ આવવાનું. આના ઉપરથી ડાયરેક્ટ આ લખો, એના ઉપરથી આ લખાય ને એના ઉપરથી આ લખાય. નકર ડાયરેક્ટ તમે જો આમ વિચારશો ને આ કેમ લખ્યું, પછી અહીંયા ગયા ને પછી આમ આવ્યો, એમ નહીં ખબર પડે. ઊંધું હાલવાનું. બરાબર? તો અને ત્રણેય માટે શું આપણે આ લીધેલું છે? અહીંયા ન્યુક્લિયસની સંખ્યા પણ ત્રણેય માટે આવી ગયેલી છે. તો આ પ્રશ્ન જે છે એ ખૂબ મહત્વનો છે. બરાબર? જે મહત્વનો પ્રશ્ન જે છે ને એ તો અહીંયા સુધી જ છે. હા, ચર ઘાતાંકીય જે નિયમ જે આપણે આપેલો છે તે ચર ઘાતાંકીય નિયમ માટે આ ખૂબ અગત્યની વસ્તુ છે. એટલે રેડિયો એક્ટિવ ક્ષયનો આ શું થયો છે? નિયમ થયો છે. બરાબર? અને આપણે આગળ જતાં ખૂબ જ ઉપયોગી આખા ચેપ્ટરની અંદર સૌથી વધુ આપણે આ સૂત્ર ઉપરથી લગભગ દાખલા ગણશું, એના પછી સરેરાશ જીવનકાળ ઉપરથી ગણશું અને એના પછી અર્ધ આયુ ઉપરથીની દાખલા ગણીશું. બરાબર? તો અહીંયા સુધી આપણે રાખીશું. હવે આના પછીનો ટોપિક જે છે એ અર્ધ આયુ અને સરેરાશ જીવનકાળ. એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ બરાબર પ્રશ્ન જે છે એ તૈયાર કરજો. એમાં ઓલો તો પહેલો તો ખાસ. બરાબર? તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. આને લગતા MCQ જે છે એ બરાબર તૈયાર કરજો, નહીતર આગળ જતા પાછી તકલીફ થશે. સાથોસાથ ટોપિકની સાથોસાથ જે MCQ જે છે એ બધા તૈયારી કરતા રહેવા. બરાબર? થેન્ક યુ.